આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામમાં આજે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી। ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ વર્ષો જૂનું તોતિંગ લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં નીચે ઉભેલા એક રિક્ષા ટેમ્પોને ફ્રૂટની લારી દબાઈ ગયા। ઘટનામાં 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી, જ્યારે ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। સદનસીબે બપોરના સમયે વૃક્ષ ધરાશાયી થતાં મોટી જાનહાનિ ટળી છે, કારણ કે સાંજના સમયે વૃક્ષ નીચે ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં બેસતા હોય છે। ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા। હાલ મૃતક ટેમ્પો ચાલકની ઓળખ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। બોરસદના અલારસા ગામે ગમખ્વાર દુર્ઘટના। બસ સ્ટેન્ડ પાસે તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશાયી, વૃક્ષ નીચે રિક્ષા ટેમ્પોને ફ્રૂટની લારી દબાઈ। દુર્ઘટનામાં 2 લોકોને ગંભીર ઇજાઓ, ટેમ્પો ચાલકનું મોત, ઓળખ માટે તજવીજ શરૂ। ઘટનામાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું। ગ્રામજનોએ હાથ ધરી બચાવ કામગીરી। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। બપોરે ઘટના બનતા મોટી જાનહાનિ ટળી। સાંજે વૃક્ષ નીચે મોટી સંખ્યામાં લોકો બેસતા હોય છે। મૃતક ટેમ્પો ચાલકની ઓળખ માટે પોલીસની કાર્યવાહી ચાલુ। ઘટના સ્થળે લોકોના ટોળીટોળા ઉમટ્યા। અલારસા બસ સ્ટેન્ડ પાસે સર્જાઈ કરુણ દુર્ઘટના।